જ્યારે કે ગરમા ગરમ અને ચટપટું ખાવું હોય ને તો ભજીયા ગોટા સિવાય મકાઈની આ પેટીસ પણ અમારે ત્યાં વરસાદમાં ચોક્કસથી એકવાર તો બને જ છે. અને ખાવામાં એટલી ક્રિસ્પી લાગે છે કે તમે જો એકવાર બનાવશો ને તો તમને પણ પસંદ આવશે. અને તમે એને બે રીતે તૈયાર કરી શકો છો. તમે હેલ્થ કોન્શિયસ છો ને તો તળ્યા વગર પણ તૈયાર કરી શકો. હું આજે તમને બંને રીતે કેવી રીતે બનાવાય ને એ બતાવીશ. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. મકાઈની પેટીસ તૈયાર કરવા માટે અત્યારે મેં ગાજર, બીટ લીધા છે અને આદુ મરચાં છે. તો આ ત્રણેયને આપણે અલગ અલગ ચોપ કરી લેવાનું છે. અને મકાઈની પેટીસ છે એટલે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સમાં મકાઈ તો ખરી જ ખરી. તો અત્યારે મેં અહીંયા આગળ અમેરિકન મકાઈ આવે છે ને એ લીધી છે. તમે જો દેશી મકાઈ આવે ઉપયોગમાં લેવા માંગતા હો તો તમારે એને બાફીને ઉપયોગમાં લેવી પડશે. પણ અમેરિકન મકાઈ જે જલ્દીથી ચડી જતી હોય છે તો હું એને અત્યારે કાચી જ લઉં છું. હવે આપણે ચપ્પુથી એને આ રીતે ઊભી રાખીને કટ કરવાની છે. તમે દાણાને જ્યારે આ રીતે કટ કરો ને તો એ કટ થઈ જાય એટલે કે આખો દાણો ના હોય એટલે તેલમાં જઈને તળાય ને તો પણ એ ફૂટશે નહીં. મેં જ્યારે મકાઈના ભજીયા આગળ શેર કર્યા ને ત્યારે ઘણા બધા લોકોએ આ પ્રશ્ન પૂછ્યો હતો તો અત્યારે હું આન્સર કરું છું કે ભાઈ તમે મકાઈને આ રીતે કટ કરીને નાખશો ને તો ક્યારેય તેલમાં નહીં ફૂટે. હવે જે ગાજર બીટ છે ને એને આપણે આ રીતે ચોપરની અંદર ચોપ કરી લેવાના છે. તમે એને એકદમ ઝીણા ઝીણા સમારી પણ શકો અથવા તો છીણીને પણ ઉપયોગમાં લઈ શકો. તો જુઓ, મકાઈ તો આપણે પહેલા જ કરી લીધી. ગાજર અને બીટ લીધા છે. તમે તમારી પસંદગીના શાકભાજી અહીંયા એડ કરવા હોય તો કરી શકો છો. તમારે વટાણા ઉમેરવા હોય ને તો એ પણ ઉમેરી શકાય. એને પણ આ રીતે ચોપ કરી લેવાના. તો મકાઈને આપણે પહેલા થોડી વાર માટે તેલમાં સાતળી લેવાની છે. દેશી મકાઈ હોય ને તો એને બાફવી પડે પણ અમેરિકન મકાઈ જલ્દીથી ચડી જતી હોય છે તો આ રીતે તમે એને સોતે કરી લો તો ચાલે. ત્યાર પછી આપણે એની અંદર ગાજર અને બીટ પણ એડ કરી દઈશું. હવે કટલેટ્સમાં આ બધા જે વેજીસ છે ને એનો સ્વાદ એટલે કે ક્રંચ તમને આવવો જોઈએ. તો બહુ વધારે એને ચઢાવવાના નથી. આદુ મરચાંની પેસ્ટ નાખી છે, અડધી ચમચી ગરમ મસાલો નાખ્યો છે, અડધી ચમચી આમચૂર પાવડર નાખ્યો છે, અડધી ચમચી કાળા મરીનો પાવડર નાખ્યો છે, અડધી ચમચી હળદર છે અને એક મોટી ચમચી અહીંયા આગળ મેં મરચું નાખ્યું છે અને મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું છે. તમને જો મીઠાશ જોઈતી હોય તો તમે અહીંયા આગળ થોડી ખાંડ પણ એડ કરી શકો પણ મેં અત્યારે નથી એડ કરી. મિક્સ કરવાનું છે અને સ્લો ફ્લેમ પર ઢાંકીને થવા દઈશું. અને મેં આગળ કીધું એમ શાકભાજી જે છે ને એનો ક્રંચ રહેવો જોઈએ. તો બહુ વધારે એને ચઢાવવાની જરૂર નથી. 5 થી 7 મિનિટમાં થઈ જશે. તો એ થાય ને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ. તો અહીંયા આગળ મેં બ્રેડ લીધી છે અને બ્રેડમાંથી આપણે બ્રેડ ક્રમ્સ તૈયાર કરીશું. તમારી પાસે જો ઘરમાં તાજી બ્રેડ ન હોય તો તમે જે ટોસ્ટ આવે છે એ પણ લઈ શકો છો. અને એ ના હોય ને તો શું લેવું એ પણ જણાવીશ તમને. તો અત્યારે આપણે જે બ્રેડ હતી એને મિક્સર જારમાં આ રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે એટલે એકદમ સરસ બ્રેડ ક્રમ્સ તૈયાર થઈ ગયા છે. તમે એને બનાવીને ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો. 15 થી 20 દિવસ સુધી ફ્રીઝમાં એ ખરાબ નથી થતા. હવે આપણે અત્યારે જોઈએ તો જે વેજીસ છે શાકભાજી બધા સરસ રીતે ચડી ગયા છે અને ક્રન્ચી પણ રહેશે. બહુ વધારે એને મેં ચડાવ્યા નથી. લગભગ 60-70% જેટલા જ કૂક કરવાના છે. બટાકા મેં પહેલા જ બાફીને રાખ્યા હતા. તો 2 મોટી સાઈઝના બટાકા લીધા હતા અને વચ્ચેથી મેં કટ કર્યા છે એટલે તમને 4 દેખાય છે. હવે બટાકાને આપણે છીણી લેવાના છે એટલે એની અંદર કોઈ પણ મોટો ગાંઠો કે લમ્સ જેવું ન રહે. બટાકાને બાફી અને થોડી વાર માટે ઠંડા કરી લેવાના. એટલે સૌથી પહેલા બટાકા બાફીને રાખી દેવાના. જેથી શું થાય કે એની અંદર મોઇશ્ચર ના રહે. નહીતર શું થાય આપણને કટલેટમાં બાઇન્ડિંગ માટે વધારે બ્રેડ ક્રમ્સ કે આપણે જે પણ વસ્તુ એડ કરીએ ને બાઇન્ડિંગની એ વધારે ઉમેરવી પડે. બટાકા ખમણી લીધા પછી આપણે જે વેજીસ તૈયાર કર્યા હતા એ ઉમેરી દેવાના છે અને થોડા ઠંડા થવા દેવાના પછી બટાકામાં એડ કરવાના. ગરમ ગરમ એડ કરો ને તો એનું પાણી છૂટે. હવે અહીંયા આગળ મેં કોથમીર એડ કરી છે. કોથમીર સારા પ્રમાણમાં ઉમેરવાની. અને અત્યારે અહીંયા આગળ હું એડ કરું છું થોડું કોર્નફ્લોર બાઇન્ડિંગ માટે. તો 2 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર નાખ્યો છે અને થોડા બ્રેડ ક્રમ્સ એડ કરીશું જે આપણે તૈયાર કર્યા તેમાંથી. લગભગ 1/3 કપ જેટલા મેં અહીંયા આગળ બ્રેડ ક્રમ્સ એડ કરી દીધા છે. તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો બાઇન્ડિંગ માટે તમે ચોખાનો લોટ, થોડું બેસન અથવા તો સૂજી ત્રણેયમાંથી કોઈ પણ વસ્તુ લઈ શકો છો. બરાબર મિક્સ કરી લેવાનું છે. અને આ સમય ઉપર તમે મસાલાને ટેસ્ટ કરી લો. તમને કોઈ વસ્તુ જો અહીંયા આગળ ઓછી લાગતી હોય તો એડ કરી શકો છો અને જો વધારે લાગતી હોય ને તો પછી તમે થોડો એની અંદર બાફેલો બટાકો એડ કરી દો. તો આ રીતનું આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે હાથને તેલવાળો કરી અને એમાંથી આપણે ટિક્કી વાળી લેવાની છે. અહીંયા હું ટિક્કી બનાવું છું એટલે કે પેટીસ બનાવું છું પણ તમારે જો કટલેસ જેવો શેપ આપવો હોય તો એ આપી શકાય. રોલ જેવું કરવું હોય ચોઈસ તમારી છે. તમને જે શેપ ગમતો હોય એ પ્રમાણે તમે એમાંથી તૈયાર કરી શકો. અને એકદમ સરસ રીતે વાળી લીધા પછી કિનારીઓથી પણ આપણે એને પેક કરી દેવાની. ક્રેક ન રહેવી જોઈએ. નહીંતર શું થાય આપણે જ્યારે એને તળીએ ને તો તેલમાં જઈને તૂટી જાય. તો આ પ્રમાણે મેં બધી જ જે પેટી છે તૈયાર કરી લીધી છે. હવે અહીંયા મેં
મેદો લીધો છે, 3 મોટી ચમચી અને 2 મોટી ચમચી કોર્નફ્લોર લીધો છે. એમાં થોડું મીઠું એડ કરી દેવાનું છે અને જરૂર મુજબનું પાણી નાખી આપણે એક પાતળી સ્લરી તૈયાર કરવાની છે. તો પહેલાં વધારે પાણી નહીં નાખીએ, થોડું નાખવાનું, મિક્સ કરવાનું અને પછી જરૂર મુજબ પાણી નાખવાનું અને પાતળી એવી આપણે સ્લરી તૈયાર કરવાની છે. આપણે જ્યારે કટલેટને એટલે કે પેટીસને તળીએ ને તો એનું ઉપરનું લેયર એકદમ સરસ ક્રિસ્પી બને ને એના માટે આપણે આ સ્લરી તૈયાર કરવાની હોય છે. અને આની અંદર મીઠું ખાસ નાખજો, નહીંતર શું થશે, ઉપરનું જે પોર્શન એમાં મીઠું ઓછું હશે ને તો ટેસ્ટ બરાબર નહીં આવે. હવે આ સ્લરી આટલી પતલી રાખવાની, એની અંદર આપણે જે આપણી પેટીસ છે એને ડીપ કરવાની અને પછી ચમચીની મદદથી કાઢી બ્રેડ ક્રમ્સની અંદર કોટ કરી લેવાની. આમાં તમે હાથનો ઉપયોગ કરશો ને તો શું થશે, સ્લરીનું પાણી છે ને આ બ્રેડ ક્રમ્સમાં જશે અને ભેગા થઈ જશે. તો ચમચીનો જ ઉપયોગ કરવાનો. સ્લરી લગાડી હોય એટલે એની પર બ્રેડ ક્રમ્સ એકદમ સરસ રીતે સ્ટીક થઈ જાય અને હાથેથી આ રીતે આપણે પ્રેસ કરી લેવાના. હવે જો બ્રેડ ક્રમ્સ ન હોય તો તમારે ટોસ્ટનો ભૂકો લેવાનો અને એ પણ ન હોય ને તો આપણા જે બટાકા પૌવાના પૌવા આવે છે ને એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને તમે એને પણ આ રીતે કોટ કરી શકો. તો જે તળવાની છે એની પર મેં એકદમ સરસ કોટિંગ કર્યું છે અને આ આપણે એને શેલો ફ્રાય કરવાના છે એટલે કે શેકવાના છે. તો એના પર મેં થોડું ઓછું કોટિંગ રાખ્યું છે. તળવા માટેનું તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ. આપણા બટાકા બાફેલા હતા, શાકભાજી પણ ચડી ગયેલા છે. તો તેલ જો ઠંડુ હશે ને તો પેટીસ તમારી બહુ વધારે પ્રમાણમાં તેલ એબ્ઝોર્બ કરશે. તો ખાસ ધ્યાન રાખજો કે તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ અને આને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ તળવાની છે. તળવા મૂકી એટલે થોડી વાર પછી આ રીતના થોડા તેલના જે બબલ્સ હોય એને ઓછા થાય ને પછી આપણે ચમચીની મદદથી એને ફરાવતા જવાનું છે અને લગભગ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે એને ક્રિસ્પી થવામાં. તો આ પ્રમાણેનો એકદમ સરસ કલર આવી જાય, ક્રિસ્પી બની જાય એટલે આપણે એને બહાર કાઢી દઈશું. તમારે જો આ પેટીસ બનાવીને સ્ટોર કરવી હોય ને તો તળ્યા વગર નહીં, તમારે એને ફ્રીઝરમાં મૂકશો ને તો લગભગ 20 થી 25 દિવસ સુધી બિલકુલ જ ખરાબ નહીં થાય. જ્યારે પણ તળવી હોય ને 2 કલાક પહેલા બહાર કાઢી દેવાની. તો જો આપણી એકદમ સરસ ક્રિસ્પી એવી પેટીસ તૈયાર છે. હવે તમે હેલ્થ કોન્શિયસ છો ને તો નોનસ્ટિક ઉપર તમારે આ રીતે થોડું તેલ મૂકવાનું. તમે અહીંયા ઘી પણ મૂકી શકો છો અને નોનસ્ટિક છે એટલે ઘી તેલ ન લેવું હોય ને તો એ પણ સ્કીપ કરી શકો છો. એકદમ સ્લો ફ્લેમ પર આપણે એને થવા દઈશું. લગભગ 3 થી 4 મિનિટ થશે એક બાજુ થવામાં, પછી એને ફરાવી દેવાની. બીજી સાઈડ પણ 3 થી 4 મિનિટ રહેવા દેવાની. તમે એને એર ફ્રાયરમાં પણ બનાવી શકો છો. તો જો આ પ્રમાણેની એકદમ સરસ આપણી કટલેટ તૈયાર થઈ ગઈ છે. તળ્યા વગરની પણ એટલી જ સરસ ક્રિસ્પી લાગે છે. તમને અવાજ પરથી જ ખબર પડશે કે કેટલી ફાઇન બનીને તૈયાર થઈ છે. તો તમને આજની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો ફ્રેન્ડ્સ, કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ આવી છે, મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરો. તો ફરીથી મળીશું નવી મજેદાર રેસીપીની સાથે.